ટાંકીનો વિસ્તાર છે. ટીપી 13ની આજુબાજુનો વિસ્તાર છે જ્યાં પાણીની ટાંકી આવેલી છે. હું અને અમારા સાથી કોર્પોરેટર હરીશભાઈ પટેલ આજે અમે અહીંયા ટાંકી પર ધરણા પર બેઠા છીએ, કારણ કે છેલ્લા ઘણા સમયથી મારા વિસ્તારના નાગરિકો પાણીની સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છે. પાણીની સમસ્યા એટલી બધી વિકટ થઈ ગઈ છે કે દિવસે ને દિવસે કોઈ પણ પાણીનો સમય ફિક્સ નથી. કોઈક વાર 6 વાગે પાણી આવે, કોઈક વાર 7 વાગે આવે, કોઈક વાર 8 વાગે આવે, કોઈક વાર રાત્રે 10 વાગે આવે, કોઈક વાર રાત્રે 12 વાગે પાણી આવે. અને એ પાણી પણ પૂરતા પ્રેશરથી ના આવે, માત્ર 15-20 મિનિટ પાણી આવે અને પછી પાણી બંધ થઈ જાય. આ જાડી ચામડીના અધિકારીઓને વારંવાર રજૂઆત કરી, તેમ છતાં આનું કોઈ નિરાકરણ લાવતા નથી. તમે જુઓ કે મારા આ ટીપી 13 પાણીની ટાંકીની બાજુમાં ગાંધીનગર, બાજુમાં અમરનગર, રાજીવનગર, જાદવ પાર્ક, ફૂલવાડીનો વિસ્તાર, જૂની આશાપુરી, નવી આશાપુરી, જૂની રામવાડી, નવી રામવાડી, નિઝામપુરા ગામ, રસુલજીની ચાલી, આ નવાયણનો તમામ વિસ્તાર, નિઝામપુરાનો તમામ વિસ્તાર, ટીપી 13ની તમામ સોસાયટીનો વિસ્તાર, આ લોકો ત્રાહી મામ પોકારી ગયા છે. આ લોકો અમને સાંજ પડે એટલે બિચારાઓ પાણી માટે એટલા ફોન કરે, કન્ટિન્યુ ફોન, 500 ફોન ઉપાડીને અમે પણ હવે અમારી પણ હવે સહન શક્તિની હદ હોય તો 500 ફોન લોકોના ઉપાડીને અમારે જવાબ આપવાના. એ અધિકારીઓના પાપે લોકોને પૂરતું પાણી પ્રેશરથી મળતું નથી, એટલે અમે આ ના છૂટક્યા છે. હું ને હરીશભાઈ પટેલ આ ટીપી 13 પાણીની ટાંકીએ ધરણા પર બેઠા છીએ કે 24 કલાકમાં અમારા વિસ્તારમાં પાણીની સમસ્યા દૂર કરો. જો આ અધિકારીઓ તાત્કાલિક આની પર પગલાં નહીં ભરે અને પર્સનલ આવી અને અધિકારીઓ તમામ જગ્યાએ ચેક કરી અને આનું નિરાકરણ નહીં લાવે તો આવનારા દિવસોમાં મ્યુનિસિપલ કમિશનરના ઘરે પણ અમે ધરણા પર બેસવાના છીએ જઈને. આ અધિકારીઓને હજી તો ખબર નથી, અમે 2 કોર્પોરેટર જ બેઠા છે. આવનારા દિવસોમાં હજારોની સંખ્યામાં બહેનો બહાર આવશે અને એ બહેનો બહાર આવીને અધિકારીઓના કપડાં પણ ફાડી નાખશે, કારણ કે આ અધિકારીઓ બરાબર સરખા જવાબ નથી આપતા. અમારા ફોન કટ કરી નાખે. કોર્પોરેટરો સભામાં રજૂઆત કરે તો એનું કોઈ ફીડબેક ના મળે. અમે રજૂઆત કર્યા પછી અમને કોઈ પૂછવા ના આવે અધિકારીઓ કે ભાઈ તમે શું રજૂઆત